આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ સૈયદપુરા ગામના લોકો ગ્રામ પંચાયતના તલાટીથી થયા હેરાન પરેશાન। સૈયદપુરા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તલાટી મન ફાવે તેમ લોકો સાથે વર્તે છે અને ઉંમરલાયક લોકો સાથે ઉગતાઈભર્યું વર્તન કરી રહ્યા છે। સૈયદપુરા ગ્રામ પંચાયતમાં સ્પષ્ટ કામગીરી કરવા માટે જઈએ તો ધક્કા ખવડાવે છે અને પંચાયતમાં બહુ બેસવાનું નહીં તેમ કહી મૂકે છે। તેઓ પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। આજે ગ્રામજનો દ્વારા પંચાયત ખાતે તલાટીની બદલીને લઈને ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી હતી। સંબંધિત તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, સૈયદપુર। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। શું નામ આપનું? મારું નામ રમીલાબેન પૂનમભાઈ હરિજન। ક્યાં રહો છો અને કયું ગામ છે? મારું ગામ સૈયદપુરા। રહો છો ક્યાં? અહીં દૂધની ડેરી પાસે મારું ઘર આવ્યું। અહીંયા શું છે સમસ્યા? શું અહીં સમસ્યા અમારે એટલી જ છે સાહેબ, તલાટી સાહેબ કોઈ મારી વાત સાંભળવા માંગતા નથી। કઈ બી જ્યારે ઘડીએ આવીએ તો વારે ઘડીએ વાયદા કરતા સાહેબ, આજે આવો કાલે આવો, તો અમે કંટાળી ગયા છે। હવે અમારે એ સાહેબની બદલી જ માગી રહ્યા છીએ। શું તમારું શું કામ હતું ને તમે શેની માટે આવ્યા હતા? શું છે? મારે ઘરનું કામ હતું, દાખલા કઢાવવા હોય, કઈ બી કામ હોય, રેશન કાર્ડનું કામ હોય, આધાર કાર્ડનું કામ હોય, ઘરનું કામ હોય તો જ આવીએ ને। શું કહે છે તલાટી? શું કહે? તલાટી અમારી જોડે વ્યવસ્થિત વાત કરવા માંગતા જ નથી। મને લઈને તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી નથી? રજૂઆત હા કરી દીધી છે અમારા સરપંચ સાહેબે। અમે એમના કમ્પ્લેટ આલી કે તલાટી સાહેબ કેમ કામ કરતા નથી, તેવાય કે સારું અમે રજૂઆત કરી દઈશું। રામજીભાઈ, સૈયદપુરા ગામ, હું પંચાયતનો સભ્ય છું, બરાબર। આ તલાટી અને સરપંચ સાથે જે અસભ્ય વર્તન કર્યું છે એ બદલ હું એમને માટે માગણી કરું છું કે તલાટીની બદલી તાત્કાલિક થવી જોઈએ। શું અસભ્ય વર્તન કર્યું સમાજમાં? કોઈને પણ દાખલો આપતા નહીં, ખોટા ધક્કા ખવડાવે છે, વરસાદમાં ચાર વાર લોકોને અહીં ખેતરોમાં અહીં આવવું પડે છે, આ બધી તકલીફ પડે છે, એટલે હું આ તલાટીની બદલી માગી રહ્યો છું। સૈયદપુરાની કેટલી વસ્તી છે? સૈયદપુરાની આશરે 3500 જેટલી વસ્તી છે। અને અહીંયા તલાટી આવે છે ખરા રેગ્યુલર? કોઈ દિવસ રેગ્યુલર આવતા નહીં, ટાઈમે આવે ટાઈમે ના આવે, અત્યારે પણ આવ્યા નથી। આપનું નામ? દિલીપભાઈ મણિભાઈ સોલંકી, ગામ સૈયદપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ, અને હું સરપંચ છું। અને તલાટી સાહેબ મારું કહેવાનું કોઈ જ કામ કરતા નથી। અને બીજું કે ગ્રામજનોને અવારનવાર ધક્કા ખવડાવે છે, કોઈ દાખલો લેવા આવતા જ નહીં, કોઈ ટાઈમસર આવતા નહીં। પછી જે આવે કોમ્પ્યુટર ઓપરેટર હ એમના કાલે મોબાઈલ લઈ લીધેલા બધાના, અને પછી મારી જે ખુરશીઓ હતી પેલી બાજુ લાઈન ફેંકી દીધી કે તલાટી મારી સરપંચ સાહેબ મારી જોડે જોઈએ નહીં, એ એમની રૂમ અલગ ગયા, મારી રૂમ હું, અને એવા ઘરેથી તારું લાવેલા અને પંચાયતને મારીને ચાવી ઘરે લઈ જતેલા। કોઈને ચાવી મળે નહીં, ગમે તો જો જવું હોય તો જજો। હું કે ટીડીઓ સાહેબને મેં રજૂઆત કરી છે, તે કે જો જવું હોય તો જજો, ટીડીઓ સાહેબની મારી જોડે ચાલે નહીં કે, અને પગાર હું મારા ઘરનો આપું છું ઓપરેટરને, તમે મારું કહેલું ચમ ના કરો કે, અને એ ટાઈમસર આવે છે, ઓપરેટરને પટ્ટાવાળા ટાઈમસર આવે છે, તે છતાંય કાલે બોડી કાઢ્યા એમને। તમારી માંગણી શું છે? અમારી માગણી એ જ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ, જરૂરી, તાત્કાલિક બદલી થવી જોઈએ।